CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજર સ્પેશિયલમાં, મની મેનેજર શોમાં. અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એસઆઈપીથી આવક કઈ રીતે મેળવી શકાય, કેટલી આવક એસઆઈપીથી મળી શકે અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. ત્યારે મની મેનેજરમાં આપણે એસઆઈપી દ્વારા રોકાણની ઘણી વાતો કરતા જ હોઈએ છીએ અને એસઆઈપીને હવે મોટા ભાગના પગારદાર વર્ગ રોકાણનો અને વેલ્થ ક્રિએશનનો માર્ગ તરીકે જોતા આવ્યા છે. પણ શું તમે જાણો છો કે એસઆઈપીનો ઉપયોગ ઘણા બધા હેતુઓ માટે થઈ શકે છે, જેમાંથી આજે આપણે ટૂંકા સમયગાળામાં વેલ્થ ક્રિએશનના માધ્યમ તરીકે એસઆઈપીના જાદુની વાત કરવાના છે. ને આ જાદુ બતાવવા એટલે કે આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. અને આજે મે બી આપણે એમને મેજિક મેન તરીકે પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે આજના શોમાં. અને આપણે એસઆઈપી આપણે એક એવું માધ્યમ છે કે રોકાણમાં રોકાણના રૂટ થ્રુ બધા જ પાર્ટિસિપેટ કરી શકે છે માર્કેટમાં અને પોતાનું ઓફકોર્સ વેલ્થ ક્રિએશન કરી શકીએ છીએ. પણ આજે તો આપણે એક ડિફરન્ટ આસ્પેક્ટ આપણે એમાંથી મેળવવાના છે કે તમે એસઆઈપીમાં જો રોકાણ કરો છો તો તમે એમાંથી તમને એક વેલ્થ પણ મળી શકે છે, તમે એક ઇન્કમ પણ મેળવી શકો છો. કઈ રીતે આ મેજિક કઈ રીતે પોસિબલ થઈ શકે છે? એસઆઈપી છે ને એક મલ્ટીપર્પઝ ટૂલ છે અને ઘણા બધા અલગ અલગ જાતના ક્રિએટિવ આઈડિયા આપણે લઈ શકીએ છીએ, કારણ કે આમાં ફ્લેક્સિબિલિટી ઘણી બધી છે. કોઈ લોક ઇન નથી, તમે પૈસા અંદર નાખો, તમારી મરજી મુજબ તમે જ્યારે ઈચ્છા થાય તો તમે પૈસા કાઢી પણ શકો છો અને ટોટલી વોલન્ટરી ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો એક એવો સજેશન છે કે ફોર એક્ઝામ્પલ થોડાક વર્ષો માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને થોડાક વર્ષો એ પૈસાને થોડા આપણે ગ્રોથ વાળીએ, થોડુંક ભંડોળ ભેગું થઈ જાય, થોડી કેપિટલ બની જાય અને પછી આપણે પૈસામાંથી એ પૈસાનો આનંદ ઉઠાવીએ. પૈસા જે આપણા હાર્ડ અર્ન્ડ મની છે એમાંથી આપણે જે એ મોટું વૃક્ષ ઉગે છે અને એમાંથી આપણે જે ફ્રૂટ્સ મળે છે એ ફ્રૂટ્સને આપણે એન્જોય કરીએ. પછી એ એન્જોયમેન્ટ કરવા માટે તમે કોઈ સ્પેશિયલ ઓકેઝન માટે એને ખર્ચો કરો કે કોઈ મોટું લાર્જ ટિકિટ આઇટમ ખરીદવી હોય, જેમ કે કાર ખરીદવી હોય કે નવા ઘરનું ડાઉન પેમેન્ટ કરવું હોય કે એવી કોઈ પણ વસ્તુ કરવી હોય, તો એમાં તમે એક એસઆઈપી ને કઈ રીતે ક્રિએટિવલી વાપરી શકો છો. યુ સી, સો ધેટ્સ ધ આઈડિયા. અને નોર્મલી શું છે કે આપણે એમ સમજીએ છીએ કે જેમ તમે કીધું કે સેલરીડ લોકો જ આને વાપરી શકે છે, તો એવું નથી. એસઆઈપી બધા જ લોકો વાપરી શકે છે. જે બિઝનેસમાં છે એને પણ આનો ઉપયોગ થઈ શકે અને ઘણીવાર ઇનફેક્ટ બિઝનેસ વાળાને વધારે બેટર ઉપયોગ થાય, કારણ કે એક સમયે બિઝનેસમાંથી એક ઇન્કમ તો આવતી જ હોય, પણ શું આપણે એસઆઈપી માંથી બીજી કોઈક માર્ગે, બીજી કોઈક રીતે પણ એક ઇન્કમ ઊભી કરી શકીએ છીએ? અને જો એવું થાય તો કેવું સરસ થઈ જાય. એટલે બેસિકલી આ એજ કોન્સેપ્ટ ને એજ આઈડિયાની આજે આપણે ચર્ચા કરીશું. તો ઓફકોર્સ આપણે ઓલવેઝ એસઆઈપી એઝ અ ટૂલ જોયું છે કે ભાઈ તમે સિસ્ટમેટિક એસઆઈપી કરતા રહો, એવરી મંથ કરતા રહો, ડિસિપ્લિનમાં રહો, જેથી તમને આગળ જતાં તમે એક સારું કોર્પસ બિલ્ડઅપ કરી શકશો. પણ હવે જ્યારે આપણે આવી વાત કરતા હોઈએ અને તમે જે વાત કરી રહ્યા છો કે ભાઈ ઇન્કમ બી મળી શકે, તો એનાથી પણ એક ઇન્ટરેસ્ટ પોઈન્ટ એક વધી જતો હોય છે કે કઈ રીતે આપણે ઇન્ટરેસ્ટ પણ મેળવી છે. કારણ કે આપણે વેન યુ સી ધ કલર ઓફ ગ્રીન, આઈ થિંક ઇટ પેપ્સ યુ અપ મોર. અને એ જ આ વસ્તુ પણ તમે પણ એ જ ડિસ્કસ કરી રહ્યા છો. પણ ફોર એન એક્ઝામ્પલ તમારે જો દર્શકોને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવશો? દાખલા તરીકે એમ વિચાર કરો કે સમજો આપણે ફક્ત 5 જ વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, એટલે લગભગ શું છે કે 5 વર્ષ આપણે દેખાય, 5 વર્ષની વિઝિબિલિટી છે અને ચર્ચા ખાતર આપણે ₹1,00,000 એક્ઝામ્પલ લઈએ કે ₹1,00,000 હું દર મહિનાના રોકાણ કરું. તો ₹1,00,000 રોકાણ કરતા ફક્ત 5 જ વર્ષ માટે જો મને 2,00,000 મહિનાની ઇન્કમ આવક થઈ જાય તો ઇઝ ઇટ અ ગુડ આઈડિયા ઓર નોટ? એટલે એ સવાલ છે આપણો, રાઈટ? તો હવે આને આપણે વર્કઆઉટ કઈ રીતે કરીએ? હવે દાખલા તરીકે ₹1,00,000 આપણે દર મહિને ઇન્વેસ્ટ કરીએ છીએ, તો વર્ષના ઇન્વેસ્ટમેન્ટ થયા 12,00,000 અને 5 વર્ષનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું 60,00,000. કારણ કે 12,00,000 વર્ષના, તો 5 વર્ષમાં 60,00,000. હવે આપણે શું કરશું? 5 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કરશું, પછી આપણે ઉભા રહી જશું, આપણે સ્થિર ઉભા રહીશું, કઈ નહીં કરીએ, બીજા 5 વર્ષને પસાર થવા દઈશું. દાખલા તરીકે 10 વર્ષ આજે પસાર થઈ ગયા. 10 વર્ષ પછી આ જે કેપિટલ ભેગું થઈ જશે, જે ટોટલ તમારું જે કોર્પસ બની જશે, એ લગભગ 1.5 કરોડ જેટલું બનશે, રાઈટ? અને એ 1.5 કરોડમાં મેં માત્ર 12% જ ગ્રોથનું એક અઝમ્પશન લીધું છે. કદાચ એનાથી આપણે વધારે રિટર્ન પણ મળી શકે, પણ આપણે બહુ જ કોન્ઝર્વેટિવ રીતે વિચાર કરીએ તો એ 12% આપણે કમ્ફર્ટેબલ મળી શકે. એવું આપણે છેલ્લા 15-20 વર્ષના પણ ઇતિહાસમાં જોયું છે, રાઈટ?
પછી 10મે વર્ષે જ્યારે આ 1.5 કરોડ 1 કરોડ 50 લાખ રૂપિયા આપણી પાસે થઈ જાય તો એને શું કરવું? આપણે પૈસા ઉચકીને સમજો બહુ જ કોઈ સેફ જગ્યા ઉપર મૂકી દઈએ, કે ડેટ ફંડમાં મૂકી દઈએ, કે એફડીમાં મૂકી દઈએ, કે જ્યાં આપણે માત્ર 5 થી 6% રિટર્ન આવવાનું છે. ઇવન 4% રિટર્ન આવશે તો એ આ સ્ટ્રેટેજી કામ કરશે. પછી શું કરીએ? 11મે વર્ષથી આપણે વિડ્રોલ ચાલુ કરીએ. હવે યાદ રાખજો તમે કે આપણી પાસે 1 કરોડ 50 લાખ રૂપિયા છે, તો હું એને સમજો 5 વર્ષથી ડિવાઈડ કરી દઉં તો આશરે 25 લાખ રૂપિયા 25 લાખ રૂપિયા થઈ ગયા, અને આગળના 6 વર્ષો સુધી મને એમાંથી ઇન્કમ મળતી છે, પ્લસ જે મને વ્યાજ મળશે એ તો અલગ. ઓપ્શન નંબર 1 આ હતું. હવે ઓપ્શન નંબર 2 ની વાત કરીએ. જો મારે લાખ રૂપિયાની ઇન્કમ જોતી હોય તો હું વર્ષના લગભગ 12 લાખ રૂપિયા જ વાપરીશ મારા 1.5 કરોડના ભંડોળ. તો એ કેટલા વર્ષ ચાલશે? 15 વર્ષ સમજો ચાલશે. આ થયું ઓપ્શન નંબર 2. પછી ત્રીજી વસ્તુ જે મેં પહેલા કીધી કે મોટા કોઈ ખર્ચા કરવા હોય, 1.5 કરોડ રૂપિયા છે, આગલા 5 વર્ષમાં મારે 30 લાખ રૂપિયા દર વર્ષનો ખર્ચો કરવો છે, તોય તમારી પાસે 1.5 કરોડ રૂપિયા છે. અને ચોથો ઓપ્શન તમારા માટે એ છે કે તમારે પૂરેપૂરા 1.5 કરોડનો પણ ખર્ચો કરવો હોય તો એ પણ કરી શકો છો. અને બાય ધ વે આમાં તમને ટેક્સની બહુ કઈ ખાસ ચિંતા કરવા જેવી નથી, કારણ કે જે તમને વ્યાજ મળશે ને 11મે વર્ષ, તમે એ વ્યાજમાંથી જ તમે તમારો ટેક્સ એ ભરી શકશો. એટલે બહુ તમારે ટેક્સની પણ ફિકર કરવા જેવી. પણ મારો કોન્સેપ્ટ શું છે કે તમે એસઆઈપી કરો 5 વર્ષ માટે, પછી એક ભંડોળ ભેગું થઈ જાય, પછી એમાંથી તમારી પાસે અનેક જાતની ફ્લેક્સિબિલિટી છે કે આ મારે કઈ રીતે વાપરવા અને આ પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવો, ક્યાં એને ખર્ચો કરવો, કે પછી એને ક્યાં કોના માટે, મારા ફેમિલીમાં હોય, મા બાપ માટે હોય, કે છોકરાઓ માટે હોય, કોના માટે કઈ રીતે યુઝ કરવો. એ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે. પણ પછી જે સવાલ થાય છે કે ચલો તમે 5 વર્ષ કર્યું, 5 વર્ષ તમે રોકાયા, અને ઓપ્શન 2માં તમે મે બી 15 વર્ષ માટેનો જે આપણે ટેન્યોર ડિસ્કસ કર્યો એ, પણ વિડ્રોલ ક્યારે કરવું? કારણ કે એ એક મેઇન આસ્પેક્ટ થઈ જતો હોય છે કે ભાઈ વિડ્રોલ ક્યારે કરવું, કઈ રીતે કરવું, તો એ તમે કઈ રીતે સમજાવશો? તો એ તો આપણે સમજી ગયા કે 5 વર્ષ આપણે ઇન્વેસ્ટ કર્યું, પછી 5 વર્ષ આપણે ઉભા રહ્યા, એટલે 10 વર્ષ સુધી તો આપણે આમાંથી કાંઈ વિડ્રોલ કરવું નથી. 11મે વર્ષોથી આપણે વિડ્રોલ ચાલુ કરવું છે. કઈ રીતે કરશું? આ બધા પૈસા જો ડેટ ફંડમાં હોય, જો તમે આ ડેટ ફંડમાં ટ્રાન્સફર કરી દો તો તમે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનની ફેસિલિટી છે મ્યુચ્યુઅલ ફંડ પાસે, એ વાપરી શકો છો, અને એમાંથી તમે તમારી આ બહુ જ સરળ છે અને બહુ જ સિમ્પલ છે. એકવાર ચાલુ થઈ ગયું એટલે પછી ઓટોમેટિકલી સતત જ્યાં સુધી પૈસા હશે એટલા પૈસા 5 વર્ષ કે 10 વર્ષ 15 વર્ષ જે તમે ચૂઝ કરો એ પ્રમાણે પૈસા આવતા રહેશે. જો તમે આ પૈસા એફડીમાં શિફ્ટ કરી નાખ્યા હશે તો એફડીમાં પણ તમારી પાસે ઘણી બધી ફેસિલિટી છે કે તમે મોટા ભાગના પૈસા 4 વર્ષ કે 5 વર્ષની એફડી લોક કરી નાખો, અને પછી 1 વર્ષનો કેશ ફ્લો ઉભો રાખો, કે જે છે ને હવે આજકાલ બહુ એક ઇન્ટરેસ્ટિંગ સ્વીપ એફડી આવે છે કે સેવિંગ અકાઉન્ટમાં હોય પૈસા પણ તમે વાપરો નહીં ત્યાં સુધી એના તમને એફડી નું વ્યાજ મળે. એટલે એ ટાઈપની પણ ફેસિલિટી તમે કરી શકો છો. એટલે 1 વર્ષના પૈસા ફ્રી રાખવા અને બાકીના પછી 2 વર્ષની એફડી, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષની એફડી એમ કરતા જવું. એટલે શું છે, એકવાર તમારા પૈસા મોટા થઈ ગયા, ગ્રોથ મળી ગયો, તમને વેલ્થ બની ગઈ, પછી એ પૈસા એકદમ સેફ એન્ડ સિક્યોર થઈ જાય, પછી તમે એમાંથી તમારી ઇન્કમનો આનંદ મેળવો. સાથે તમે જે કહ્યું કે ઓફકોર્સ તમે એક બેંક્સ પણ હવે આપણે જોયું છે કે જો સેવિંગ્સ અકાઉન્ટમાં પડ્યા હોય તો સ્વિફ્ટમાં મૂકી દે છે, એટલે તમે સેવિંગ્સ અકાઉન્ટનું નહીં પણ એફડીનું તમે એક ઇન્ટરેસ્ટ અર્ન કરી શકો છો. પણ આપણે કઈ રીતનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તમે કહ્યું કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને આપણું ભંડોળ મેળવી શકીએ છીએ. કઈ કેટેગરી ઓફ ફંડ્સમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? નોર્મલી આપણે જે સ્ટેન્ડર્ડ વસ્તુ કહેતા હોઈએ છીએ કે તમે જો નાના પૈસા હોય, જો તમારી પાસે 10,000 20,000નું એક એસઆઈપી કરવું હોય તો મારા મતે તમે મલ્ટી કેપ ફંડ લો તો કે ફ્લેક્સી કેપ ફંડ લો તો ઇટ ઇઝ ક્વાઇટ ગુડ. કારણ કે તમે જો એક જ એસઆઈપી કરવાનું હોય, કારણ કે તમને એમાં બધું જ મળી જાય છે. જો તમારી પાસે 50,000 કે લાખ રૂપિયા કરવાની ક્ષમતા હોય દર મહિને, તો પછી તમારે એમાંથી લગભગ 30% તમારા પૈસા લાર્જ કેપમાં કરવા, લગભગ 30% મિડ કેપમાં કરો અને 30% સ્મોલ કેપમાં કરો, પછી 10% તમે કોઈ સેક્ટરમાં કરી શકો છો. દાખલા તરીકે બેન્કિંગ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કે જે સેક્ટરને થોડી અત્યારે પ્રોત્સાહન મળે છે, થોડી એમાં તેજીનો માહોલ છે, તમે એવી, કારણ કે આપણું સમયગાળો ખાલી 5 વર્ષનો છે, રાઈટ? 5 વર્ષમાં આપણે આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ આપણું પ્લાન કરી શકીએ. જો તમે કાંઈ પણ ન કરો ને એકદમ સિમ્પલ રાખવું હોય ને અને પૂરેપૂરા પૈસા તમે ફ્લેક્સી કેપમાં મૂકી દો તોય બહુ સરસ છે. ઇન્ડિયાના ફંડ મેનેજર્સ બહુ જ ઇન્ટેલિજન્ટ છે અને એ લોકોની રીતે બધું તમારું ફંડ મેનેજ કરતા રહેશે. લાર્જ કેપમાં કેટલું પર્સન્ટેજ રાખવું, મિડ કેપમાં, સ્મોલ કેપમાં કેટલું, ઓટોમેટિકલી મેનેજ થઈ જશે. તો જો તમે 2 કે 3 ફ્લેક્સી કેપ ફંડ રાખવા હોય ને તો તમે એ પણ કરી શકો છો. અને થોડું વધારે તમારે આમાં પોર્ટફોલિયોમાં કામ કરવું હોય તો પછી લાર્જ મિડ સ્મોલમાં જે રેશિયોમાં મેં કીધું
એમાં તમે ડિસ્ટ્રીબ્યુશન પણ કરી શકો ઓકે, છો. તો ફ્લેક્સી કેપ એક ઇઝીએસ્ટ એવન્યુ છે કે જેમાં તમે રોકાણ કરશો અને તમે 5 યર્સ સુધી એક રોકાણ ચાલુ રાખી શકો છો. અને જે લોકોને વધારે થોડું નોલેજ હોય તો તમે લાર્જ મિડ અને માં પણ તમે જઈ શકો છો અને એવી રીતે તમારું બાયફિકેટ પણ કરી શકો છો. પણ કાર્તિકભાઈ, આપણે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ તો વાત કરી, પણ ઇક્વિટી માર્કેટમાં પણ સાથે સાથે રોકાણ કરવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી આપણું જે એમ છે, આપણે જે ઇન્કમ મેળવવી છે, આપણે મેળવી શકશું? અત્યાર સુધી છેલ્લા 2 વર્ષ સુધી તો હું ડેફિનેટલી કહેતી ખાલી મ્યુચ્યુઅલ ફંડમાં જ આ ફેસિલિટી છે અને એમાંથી તમે કરી શકો છો. પણ જે મેં જોયું છે કે છેલ્લા 2-3 વર્ષમાં ટેકનોલોજીમાં એટલો બધો જબરજસ્ત બદલાવ આવી ગયો છે કે તમે ઘણી બધી નવી વસ્તુઓ લઈ શકો છો. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સ્મોલ કેસ કરીને એક વસ્તુ છે. લગભગ બધા જ મોટા બ્રોકર્સ તમને સ્મોલ કેસ આપે છે અને અનેક ફંડ મેનેજરની જેમ સ્મોલ કેસના ફંડ મેનેજર હોય છે. એટલે આમાં શું છે, ફોર એક્ઝામ્પલ મને આજે ઈચ્છા થાય કે મારે એક મારું પોર્ટફોલિયો બનાવવું છે, એક ફંડ બનાવવું છે, તો હું મારા ચોઇસના 10 થી 15 સ્ટોક્સ લઈશ અને હું એનું સ્મોલ કેસ બનાવી દઈશ અને એને હું સ્મોલ કેસ પ્લેટફોર્મ પર પબ્લિશ કરી દઈશ અને પછી જેટલા ઇન્વેસ્ટર્સને એમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એ લોકો ફોલો કરી શકે છે. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજી મોડલ. તમે એને ફોલો કરી શકો છો. એટલે એમાં તમારો જે પણ પોર્ટફોલિયો મેનેજર કે જે ફંડ મેનેજર છે એ તમને લિસ્ટ આપશે કે આ 15 સ્ટોક્સ તમારે લેવા, તો તમારે એ લેવાના તમારા અકાઉન્ટમાં. અને ઘણા બધા લોકો તો એટલું બધું ટેકનોલોજી છે કે તમે તમારા ઝીરોધા અકાઉન્ટ કે આઈસીઆઈસી અકાઉન્ટ કે એચડીએફસી, તમારી પાસે જે પણ અકાઉન્ટ હોય ત્યાંથી એક બટન દબાવો તો આખું સ્મોલ કેસ આમ લિટરલી આમ 10 સેકન્ડમાં તમે બાય કરી શકો છો. બીજું એક એક્ઝામ્પલ છે મોડેલ પોર્ટફોલિયોઝ. હવે છે ને આ બધા ટેકનોલોજી એવી થઈ ગઈ છે કે ઘણા બધા લોકો છે ને અનેક વેબસાઇટ્સ લઈને આવ્યા છે અને એપ્સ પણ છે. તો વેબસાઇટ્સ ને એપ આ બધા સબસ્ક્રિપ્શન બેઝડ હોય છે. એટલે આમાં તમારે થોડા પૈસા આપવા પડે. રિસર્ચ એનાલિસ્ટ ને પર્સન્ટેજ હોય કાં તો ફિક્સ્ડ ફી, રાઈટ? તમે આ બધો ફીઝ આપો ને તો તમારા પોર્ટફોલિયો એ લોકો ઓટોમેટિકલી રીબેલેન્સ પણ કરી દે. એ લોકોને લાગે કે આ 3 મહિને આપણે આ ફેરફાર કરવો છે કે 6 મહિને આ ફેરફાર કરવો છે, તો એ લોકો ઓટોમેટિકલી તમને ફેરફાર કરવાનો મેસેજ પણ મોકલશે. તમે એક બટન દબાવો તમારા ફોનમાં અને રીબેલેન્સ. એટલે જે રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ જ રીતે આજે આપણી પાસે અનેક બીજા વિકલ્પ છે અને એમાં છે ને કરવાની જરૂરત શેના માટે છે કે એમાં થોડું રિટર્નની એક્સપેક્ટેશન વધારે બેટર હોય. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે એમ ધારીને ચાલીએ કે 12 થી 14% રિટર્ન આવશે અને કારણ કે આ સ્ટોક પોર્ટફોલિયો છે તો કદાચ આમાં તમને 14 થી 17-18% પણ રિટર્ન આવવાની પૂરેપૂરી શક્યતા છે, રાઈટ? એટલે આપણે આ મોડેલ પણ યુઝ કરી શકીએ છીએ કારણ કે અત્યારના સમયમાં ટેકનોલોજી બહુ જ ડેવલપ થઈ ગઈ છે અને એટલી બધી સરસ રીતે ડેવલપ થઈ ગઈ છે, એટલું ઈઝી બનાવી નાખ્યું છે કે તમે લિટરલી આજે તમારે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને ઇક્વિટીનો પોર્ટફોલિયો બનાવવો હોય ને તો તમે લિટરલી 20 મિનિટમાં ફ્રોમ સ્ટાર્ટ, એટલે ફ્રોમ ઝીરો ટુ ફૂલ પોર્ટફોલિયો ડન 20-25 મિનિટમાં તમે કરી શકો છો. એટલી બધી ટેકનોલોજી જબરદસ્ત થઈ ગઈ છે. અને હજી તો ટેકનોલોજી ઘણી એડવાન્સ પણ થશે કારણ કે એટ અ ક્લિક તમે જો શોપિંગ કરી શકો છો, ખર્ચા કરી શકો છો, તો એટ અ ક્લિક તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. અને આપણે જોયું છે ને હવે જ્યારે કાર્તિકભાઈ આપણે શોપિંગ કરતા હોય છે ત્યારે તો હવે વર્ચ્યુઅલ પણ થઈ ગયું છે કે જે પ્રોડક્ટ તમે લેવા માંગતા હોય તમે જોઈ શકો છો. મે બી આ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવું હવે એટલું ઇઝી થઈ ગયું છે કે તમે ક્યાંથી પણ બેઠા તમે તમારી રોકાણ ચાલુ રાખી શકો છો. પણ જ્યારે આપણે એસઆઈપી પ્લસ ઇક્વિટીની જ્યારે વાત કરી રહ્યા છે તો કયા કોમ્બિનેશનમાં આપણે કેટલાક રેશિયોમાં કરવું જોઈએ જેથી આપણું કેપિટલ બી સચવાઈ રહે, એસઆઈપીનું કામ કરે અને જો આપણે ઇક્વિટીમાં રોકાણ કરતા હોઈએ તો એનું પણ આપણને રિટર્ન સારા મળી શકે. તો કયો રેશિયો વાપરવું જોઈએ? રેશિયોની વાત આપણે 1 મિનિટ પછી કરીએ, પણ રેશિયો કરતા વધારે ઇમ્પોર્ટન્ટ મારા મતે એવું છે કે આ છે ને તમારે જાતે ના કરવું જોઈએ. આમાં પ્રોફેશનલ રાખવું જરૂરી છે. જે રીતે તમે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પ્રોફેશનલને પૈસા આપો છો એ લોકો તમારા માટે બાઇંગ સેલિંગ કરે છે એ લોકોના ફંડમાં, ને જેને કારણે તમારી એનએવીમાં અપ એન્ડ ડાઉન થાય છે અને તમને એમાં પ્રોફિટ બને છે. તો એ જ રીતે તમે જે ઇક્વિટી મોડલ્સમાં પણ જતા હોય ને તો ખાસ કરીને એવું ના કરતા કે આવી મને આ 4 ટીપ મળી છે કે આ મને બ્રોકરથી રિપોર્ટ આવ્યો અને એ બધું કર્યું. આ બધા લોકોની પાસે લાયસન્સ હોય છે, પ્રોફેશનલ્સ હોય છે, એક્ઝામો પાસ કરી છે અને એ લોકોને ખબર છે કે આ કામ કઈ રીતે પ્રોફેશનલી થઈ શકે. અને જો કોઈ પ્રોફેશનલ એમ કહેતું હોય કે આને 6 મહિના પછી મારે વેચવું છે, તેનું કારણ હોય છે એની પાછળ. એટલે તમારે એને ફોલો કરવું જરૂરી છે. જેમ એમએફમાં ફોલો કરો છો એ જ રીતે ઇક્વિટીમાં સ્મોલ કેસ લો કે મોડલ પોર્ટફોલિયો લો કે તમે કોઈ પણ બીજી જાતના ટેકનોલોજી ટાઈપના એપ લો છો, એને ફોલો કરવું જરૂરી છે, રાઈટ? બીજી વસ્તુ એ છે કે તમને એકવાર આનો એક્સપિરિયન્સ થઈ જશે, અનુભવ થઈ જશે, તો કદાચ તમારી ઈચ્છા થાય કે આમાં હું
30% કદાચ 40% કે 50% રેશિયો આમાં રાખું. પણ એવું કોઈ રૂલ ઓફ થમ નથી. તમે જો ટોટલી એવા સ્મોલ કેસ કે ફોર એક્ઝામ્પલ મોડલ પોર્ટફોલિયોઝમાં ઇન્વેસ્ટ કરો તોય કાંઈ વાંધો નથી. અને જો તમારે થોડું ડાયવર્સિફિકેશન કરવું હોય તો મારા ખ્યાલથી તમે 3 થી 4 ફંડ મેનેજર્સ ચૂઝ કરો. લેટ્સ ગો બાય ફંડ મેનેજર. એટલે ફોર એક્ઝામ્પલ મારું લાર્જ કેપનું સમજો મ્યુચ્યુઅલ ફંડને આપી દીધું અને મિડ કેપનું મ્યુચ્યુઅલ ફંડને આપ્યું. પછી સ્મોલ કેપનું હું એક બીજા સ્મોલ કેસ વાળા ફંડને આપું છું. અને કોઈ બીજું મારે ફાર્મા થીમ લેવી હોય કે કોઈ અન્ય થીમ લેવી હોય તો એના માટે હું પાછો મોડલ પોર્ટફોલિયો કે એવા કોઈ ફંડ મેનેજરને આપું. તો એ પ્રમાણે ડિવાઈડ કરો. એટલે તમે 50-50 કરો તો પણ ઇટ્સ ઓકે. અને શરૂઆતમાં તમારે જો 80% મ્યુચ્યુઅલ ફંડમાં રાખવા હોય અને 20% ઇક્વિટી પોર્ટફોલિયો બનાવવો હોય તો તમે એ રેશિયો ફોલો કરી શકો છો. ને જે તમારું કોન્ફિડન્સ આવે, તમને લાગે કે આ ફંડ મેનેજર બહુ સરસ રીતે કામકાજ કરે છે, આ એપ મને સરસ રીતે રિટર્ન આપી રહ્યું છે, તો તમે એમાં રિટર્ન તો ફટાફટ તમે 6 મહિના 12 મહિનામાં રિટર્ન જોઈ લેશો. તો તમને કોન્ફિડન્સ આવે તો પછી એનો રેશિયો વધારી દેજો. એટલે યુ કેન ડુ સમથિંગ. જી, તો તમે કોઈ બી કોમ્બિનેશન કરી શકો છો, 50-50, 80-20, 70-30. પણ તમારે એક ચૂઝ એન્ડ પિક કરવું પડશે. તમારા જે કેટેગરીઝ ઓફ ફંડ્સ તમે લો છો કે જે તમે ઇક્વિટી લો છો એમાં, અને એક સતત મોનિટર તો કરતા રહેવાનું જ છે કોઈ પણ તમે રોકાણ કરો, જેથી એમ લાગે કે ભાઈ અહીંયા ઓછું વધતું થાય છે તો તમે ઓફકોર્સ ચેન્જ પણ કરી શકો છો. પણ સાથે સાથે તમારું એમાં છે ને, તમે જો રોકાણ જેવી રીતે કરો છો ને એના પર જો તમે થોડું નોલેજ લેશો તો તમારું પણ એડ્યુકેશન વધશે અને તમને વધારે કોન્ફિડન્સ રહેશે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનો. પણ કાર્તિકભાઈ, હમણાં જે આપણે ડિજિટાઇઝેશનની વાત કરી કે ટેકનોલોજીની વાત કરીને એમાં જેટલા બધા ઇન્વેસ્ટમેન્ટના એવન્યુઝ આવ્યા છે અને એમાં આપણે જોયું છે કે ઝીરો બ્રોકરેજ પર કામ કરીશું ને આમને આપણે ઓલવેઝ સજેસ્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ તમારે થોડી પ્રોફેશનલ હેલ્પ લઈ લેવી જોઈએ. તમારા પૈસા માટેનું આ તમે કામ કરી રહ્યા છો અને જો જાણ ના હોય તો થોડી હેલ્પ લેવામાં કંઈ વાંધો નથી. પણ આ જેવી રીતે ઝીરો બ્રોકરેજના જે એવન્યુઝ છે એમાં લોકો આકર્ષાઈ જતા હોય છે. કેટલું આકર્ષાવવું જોઈએ અને જો કરતા જ હોય તો શું ધ્યાન રાખવું જોઈએ? ઝીરો બ્રોકરેજ ઇઝ અ વેરી ગુડ આઈડિયા, રાઈટ? કન્ઝ્યુમર માટે જે પણ આપણે ઝીરોમાં મળે કે ફ્રીમાં મળે તો સારામાં એક વસ્તુ છે. એમાં કોઈ બે મત નથી, રાઈટ? એટલે આમાં શું છે કે તમે જો લોંગ ટર્મ પોર્ટફોલિયો બનાવતા હોય તો તમારી પાસે એ હું માનીને ચાલીશ કે તમને સમજી શકો છો, તમે બેલેન્સ શીટ વાંચી શકો છો, તમે ડિસાઇડ કરી શકો છો કે શું, રાઈટ? બીજી રીત એમ છે કે જો તમારે આવા બધા પ્લેટફોર્મ્સમાં જવું હોય તો એમાં જરૂરથી જાઓ, કોઈ વાંધો નથી. અને ઇનફેક્ટ હવે તો ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે કે દાખલા તરીકે તમે કોઈ મોડલ પોર્ટફોલિયો વાળાને કોઈ ફીસ આપો છો, ઓકે, તો એ મોડલ પોર્ટફોલિયોને તમે તમારા ઝીરો બ્રોકરેજ અકાઉન્ટમાંથી પણ ડાયરેક્ટલી એનું કનેક્શન થઈ જાય છે અને એમાંથી પણ ઉચકી શકો છો. સી, તમને હું એક આઈડિયા આપું, અને જે ફીસ છે ને એટલી બધી મોંઘી નથી. જે રીતે તમે મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 2 થી 2.5% ફંડ મેનેજમેન્ટ ચાર્જ આપો છો, તો બીજા બધા અન્ય જગ્યાઓ પર પણ બધું માર્કેટ એક જ છે, કોમ્પિટિટિવ જ છે. એટલે ત્યાં પણ તમને 2-2.5% જ લગભગ આશરે રેટ મળશે. એનાથી મોંઘું પણ નહીં મળે ને એનાથી કદાચ સસ્તો ના મળે. હા, એ વસ્તુ છે કે તમને ઘણા બધા એવા પ્લેટફોર્મ મળશે જે લોકો તમારી પાસે વર્ષથી કંઈક 10,000 કે 20,000 કે અન્ય અલગ અલગ ટાઈપની ફીસ લેતા હોય છે. તો એ ફિક્સ ફી મોડલ કહેવાય છે. પણ અધરવાઇઝ પર્સન્ટેજ મોડલમાં પણ તમારા પૈસા એટલા બધા નહીં જાય કે તમે એનાથી ચિંતિત થઈ જાઓ કે તમારો ગ્રોથ એમાં ખવાઈ જાય કે તમારા રિટર્ન એના કારણે ઓછું થઈ જાય. એટલે એવું કંઈ નથી થવાનું. એટલે બ્રોડલી સ્પીકિંગ માર્કેટ એક જ છે. એટલે ચાર્જિસ પણ લગભગ કોમ્પિટિટિવ જ હોય છે. એટલે એટલા બધા ચાર્જિસ પણ નથી. સો ધેરફોર તમે બે વસ્તુ કરી શકો છો. પણ આપણે ડુ ઇટ યોરસેલ્ફ પોર્ટફોલિયોમાં તો બહુ જ સીધો હિસાબ છે ને કે આપણે જો જાણતા હોઈએ આજે મારે કોઈ કંપની લેવી હોય તો હું એની બેલેન્સ શીટ ખોલી લઉં, એના સેલ્સ જોઉં, એનું હું ગ્રોથ પેટર્ન જોઉં, એનો પ્રોફિટ કેટલો થયો, એનો પી કેટલું છે, વગેરે વગેરે. એ બધા પેરામીટર્સ જોઉં અને પછી હું લઈ શકું છું એમાં. કારણ કે મને લાગે, મને કન્વિન્સ થઈ જાય, હું મારી જાતને હું કન્વિન્સ થઈ જાઉં કે આ બહુ જ સરસ કંપની છે, બેલેન્સ શીટ એકદમ ચોખ્ખી છે, તો એમાં પછી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કઈ વાંધો નથી. પણ ઘણીવાર આપણી પાસે આવો સમય નથી હોતો. એટલે પ્રોફેશનલ મેનેજમેન્ટ લો તો સારું. સમય નથી હોતો અને કોઈક વખત એટલું નોલેજ નથી હોતું, અને જો નોલેજ બી હોય છે તો એક અભિપ્રાય લેવો કંઈ રોંગ નથી. કારણ કે અગેન આઈ ટેલ યુ કે આ બીજાના પૈસા માટે નહીં, આપણે આપણા પૈસા માટે કરી રહ્યા છે. એટલે જો મેજિક ઓન રાખવું હોય તો કોઈ હેલ્પ લેવી કોઈ જરૂરી બનતી હોય છે અને એમાં કોઈ હાર્મ નથી. એ મેજિક નાઇટમેરમાં ન બનવું જોઈએ. એટલે તમારા પૈસા તમારા માટે કામ કરતા રહેવા જોઈએ અને એના માટે એક હેલ્પ આપણે લઈ લેતા હોય તો વાંધો નથી હોતો. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો આજના આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે. અને સાથે જ આપણે લઈશું અત્યારે બ્રેક, પણ કાર્તિકભાઈ જોડાયેલા રહેજો કારણ કે આપણે હજી દર્શકોના સવાલ પણ લેવાના છે. જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલોના જવાબ લઈએ અને પહેલો જે સવાલ કાર્તિકભાઈ આવી રહ્યો છે સંજય કાંસિયાવાલાનો ભરૂચથી. એમની ઉંમર 55 વર્ષની છે ને એમને જે જાણકારી જોઈએ છે એ છે કે ડાયાબિટીસના દર્દી માટે માર્કેટમાં કોઈ એવી સારી પોલિસીઝ અવેલેબલ છે? એવું છે અને સંજયભાઈ તમારા માટે કોઈ એવી સ્પેસિફિક પોલિસી નથી, એટલે કદાચ એકાદ તમને મળી જાય તો ઠીક છે, કારણ કે આ હેલ્થ ઇન્સ્યોરન્સનું માર્કેટ એવું છે ને કે એમાં સતત કંઈક ને કંઈક નવું ઇનોવેશન થતું હોય છે. એટલે ઘણી બધી હેલ્થ પોલિસીઝ આપણે જોઈએ છે, પણ હેલ્થ પોલિસીઝમાં કોઈક એવી સ્પેશિયલ હોય છે કે આ હાર્ટ પોલિસી છે કાર્ડિયક પેશન્ટ્સ માટે, પછી કોઈક એવી હોય છે કે આ તમને કોઈ બીજું કોઈક કેન્સરસ ટાઈપનું હોય તો કેન્સર પોલિસી માટેની એક સ્પેશિયલાઇઝ પોલિસી હોય છે. ડાયાબિટીસની મેં ખાસ આમ જોઈ તો નથી, પણ કદાચ એકાદ કોઈ કંપનીને હોય તો એવું શક્ય છે. પણ ટૂંકમાં વસ્તુ એમ છે કે તમે રેગ્યુલર પોલિસી લો તો એમાં પણ કંઈ વાંધો નથી. રેગ્યુલર પોલિસીમાં નોર્મલી તમારો હિમોગ્લોબિનનો રિપોર્ટ કે જે ડાયાબિટીક પેશન્ટ્સ માટે HbA1c રિપોર્ટ જે હોય છે એ રિપોર્ટ માંગશે તમારી પાસે. એ તો તમને ઓબ્વિયસલી તમે કોન્સ્ટન્ટલી અને કન્ટિન્યુઅસલી તમે કરતા જ હશો એટલે તમને ખ્યાલ હશે. એટલે એ તમને તમારી પાસે નોર્મલી રિપોર્ટ માંગશે. રિપોર્ટ પછી એ લોકો જોશે કે આને એક્સક્લુડ કરવું છે ડાયાબિટીસને, અને ડાયાબિટીસના રિલેટેડ જે પણ બીજી માંદગીઓ થાય એને એ લોકો પોલિસીમાંથી કદાચ એક્સક્લુડ કરી નાખે, અને જો પોલિસીમાં આપે તો કદાચ થોડું એક્સ્ટ્રા પ્રીમિયમ પણ આપી શકે. પણ આમાં ખાસ કરીને જ્યારે તમારી પાસે આવું ડાયાબિટીસ જેવી વસ્તુ છે તો બહુ જ જરૂરી છે કે તમે ઓનલાઈન કે એવું કંઈ ના કરો. તમે એક એજન્ટને ગોતો, એજન્ટનો સંપર્ક કરો જે સક્ષમ હોય કે એક નહીં તો બીજી નહીં તો ત્રીજી ત્રણેક કંપનીમાં તમારું એપ્લિકેશન કરી શકે અને તમને સારામાં સારી એક પોલિસી અપાવી શકે. અને જરૂરી નથી કે સસ્તી સારી હશે, એટલે એ શું કરશે કે એને આઈડિયા પણ હોય કે કઈ કંપની કેટલું રિસ્ક લેવા તૈયાર છે અને કઈ કંપનીમાં કઈ જાતની ફેસિલિટીઓને બધું મળે છે. એટલે એના માટે એજન્ટનો સંપર્ક કરવો અને એજન્ટના માધ્યમથી આમાં કામ કરવું તમારા માટે ઘણું વધારે લાભદાયક રહેશે, કારણ કે તમારો પ્રોબ્લેમ એમાં સોલ્વ થઈ જશે અને તમને સારી સલાહ પણ મળશે, સારી પોલિસી પણ મળશે. જી સંજયજી, તો કોઈ એજન્ટને તમે એક કોન્ટેક્ટ કરી શકો છો જે તમારા માટે એક સારા ઓપ્શન્સ શોધી શકે છે. અને જેમ કાર્તિકભાઈએ કહ્યું કે જે સસ્તું એ જ સારું નથી હોતું, સાથે જે મોંઘું હોય એ પણ સારું નથી હોતું, એટલે પણ અપ્રોપ્રિએટ તમને એક પોલિસી તમારો હેતુ છે એના માટે તમને મળી શકે. નેક્સ્ટ સવાલ માટે હર્ષા માંકડ જામનગરથી એમનો ઈમેલ આવ્યો છે. ટેક્સ બેનિફિટ માટે જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય? જી હવે હર્ષાબેન, એવું છે કે ટેક્સ બેનિફિટ તમારે જોતું હોય તો તમને ઇન્કમ ટેક્સ નો સેક્શન 80C ની અંતર્ગત તમને ડિડક્શન મળશે 1.5 લાખ સુધી. અને એના માટે તમારે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ કે જેનો શોર્ટ ફોર્મ ELSS હોય છે એમાં ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. અને આના માટે કયા ફંડ સારા છે કયા નથી તો તમને બહુ ઇઝીલી ઘણા બધા અલગ અલગ એપમાં કે પોર્ટલમાં કે તમારા બ્રોકર થ્રુ તમને મળી જશે. પણ સમજવાની વસ્તુ એ છે કે આ છે ને ટોટલી ટેક્સ ફ્રી નથી હવે. એટલે આમાં તમે જ્યારે પૈસા રોકો છો, જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને ટેક્સ બેનિફિટ મળે છે, એટલે તમારો ટેક્સ તમે ત્યાં સુધી બચાવી શકો છો. પણ જ્યારે આમાંથી તમે મેચ્યોરિટી લેશો કે રિડેમ્પશન લેશો, 3 વર્ષનું લોકિન હોય છે, એની પછી તમે ગમે ત્યારે એમાંથી પૈસા કાઢશો તો ત્યારે જે ચાલુ એ વર્ષનો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હશે એ ટેક્સ તમને લાગુ પડશે, પ્લસ સરચાર્જ પ્લસ સેસ ને બધું. ઓકે, એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ હવે 100% ટેક્સ ફ્રી નથી. ઇન્વેસ્ટ કરતા ડિડક્શન મળશે, પણ રિડેમ્પશન વખતે પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે. જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન એ વર્ષમાં કે જે વર્ષમાં તમે વિથડ્રો કરશો ત્યારે જે પણ ટેક્સ ચાલુ હશે એ પ્રમાણે ટેક્સ ભરવો પડશે, કેપિટલ ગેઇન ટેક્સ. ઓકે, તો આ તમારે જાણી લેવું જરૂરી બને છે કે 100% ટેક્સ ફ્રી નથી હોતા. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ELSS જેવા ફંડમાં તો ત્યારે તમને એક ડિડક્શન મળશે, પણ જ્યારે મેચ્યોરિટી પર તમારે એક ટેક્સ ભરવો પડશે. એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ જે થતો હોય 3 વર્ષ બાદ એ તમારે ભરવો પડશે. એના પર સરચાર્જ એ પણ આવશે, તો એ પણ તમે ધ્યાનમાં રાખીને તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પછી સાથે જ કાર્તિકભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને
અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.